માણસો ધૂણે છે શા માટે? માણસો ધૂણે છે એની પાછળનું કારણ કોઈ નાટક હોય છે કે કોઈ ખરેખર સત્ય હોય છે? કોઈ દેવી દેવતાઓ શું કોઈના શરીરમાં પ્રવેશી શકે છે? કે પછી ધૂણવાવાળો વ્યક્તિ પોતાના મનની અંદર ઉપજાવી કાઢી અને કોઈ પણ રીતે પ્રતિષ્ઠાને મેળવવા માટે, પૈસાને મેળવવા માટે, માન સન્માનને મેળવવા માટે શા માટે આવું કરે છે અને ધૂણે છે? તો બીજા વ્યક્તિઓ એવી રીતે શા માટે નથી ધૂણી શકતા? નમસ્કાર મિત્રો, હું છું આચાર્ય ડૉક્ટર અજય પંડ્યા અને સત્યમ જ્યોતિષ કાર્યાલયની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, હમણાં ઘણા બધા તહેવારો વિશે આપણા ઘણા બધા પ્રશ્નો આવ્યા હતા, પરંતુ હું ખૂબ જ વ્યસ્ત હોવાથી ઘણા બધા પ્રશ્નોનો જવાબ હું આપને આપી શક્યો નથી. એ બદલ હું આપની ક્ષમા માગું છું. અને અત્યારે હાલ ચૈત્ર માસ ચાલી રહ્યો છે. ચૈત્ર માસની અંદર મારી શિવપુરાણ સાથે સાથે પાછલા પખવાડિયાની અંદર, જોકે આ પખવાડિયાથી જ નોમ પછી દશમથી જ મારે પંચવલી યજ્ઞો ચાલુ થઈ જાય છે અને ત્યારબાદ કથા અને ત્યારબાદ પંચવલી યજ્ઞો અપાઈ ગયા છે. પરંતુ અહીંયા જે મારા યજ્ઞો આપ્યા છે એમાંથી પણ 2 યજ્ઞો એવા છે કે જેમની અંદર એવા છે કે કોઈ વ્યક્તિ બેસવા માટે આવે છે અને બેસવાનું કહે છે અને વારે ઘડીએ કોઈ ધૂણે છે. અહીંયા ધૂણવા પર મેં તો હજારો લોકોને ધૂણતા જોયા છે અને ઘણા બધા પંચબલી કર્મથી લઈ અને ઘણા બધા યજ્ઞોની અંદર મેં લોકોને ધૂણતા જોયા છે. અને ધૂણતા મેં એ લોકો પાસેથી જવાબ પણ લીધેલા છે અને મેં લોકો એ પર સર્ચ પણ કરેલું છે. અને મારો સર્ચ કરવો એ મારો વિષય છે અને હું પાછો PhD પણ છું, એટલે રિસર્ચ કરી અને મેં ઘણા બધા સંશોધન કરી અને શા માટે લોકો ધૂણે છે અને ખરેખર શું એની અંદર કોઈ પ્રવેશ કરે છે કે નહીં એને વિશે મેં ખૂબ જ મોટું સંશોધન કર્યું છે. આ વખતે જે 2 યજ્ઞો એવા છે કે જેની અંદર એવું કહેવામાં આવ્યું છે, એ લોકોની વાત મારી યાર એવી થઈ કે ભાઈ અમારે આ સતિયાય છે અને એને બેસવું છે, અમારે આ છે એને બેસવું છે. તો શું કોઈ વ્યક્તિ મૃત્યુ થયા પછી કોઈ જગ્યા પર બેસી શકે? અને બેસે તો એને શું ગણવું? બેસવું અર્થ શું ગણવું? અને કોઈ સતી થઈને પૂજાવા માંગે કે કોઈ સુરાપુરા થઈને પૂજાવા માંગે છે, તો એની પાછળનું કારણ શું હોય છે? તો ખરેખર અહીંયા મેં એવું સંશોધન કરીને આપ્યું છે કે 96% યજ્ઞો એવા હોય છે કે જેમની અંદર કોઈ ધૂણતું નથી. તે બ્રાહ્મણ ઉપર જ હોય છે અને શાસ્ત્રો તે જ સાત્વિક વાત છે અને એની પર જ શ્રદ્ધાપૂર્વક જે કાર્ય કરવામાં આવે છે એની પર સફળતા મળતી હોય છે. મેં ઘણી વખત એવું કીધું કે ઘણા બધા લોકોના એવા પ્રશ્નો હોય છે કે અમારું પિતૃ કાર્ય પહોંચ્યું નથી, આપ કરો. અને ઘણા લોકોના મેં કરી પણ દીધા એ પછી પણ, પરંતુ પિતૃ કાર્ય પહોંચ્યું કે નથી પહોંચ્યું એની પાછળનું જ્યારે મેં એમને પૂછ્યું કે ભાઈ તમે કઈ રીતે વિચારી શકો કે તમારું પિતૃ કાર્ય પહોંચ્યું નથી, ત્યારે તે લોકો એવું કહે છે કે ભાઈ અમારે કોઈ આવીને કાંઈ માંગ્યું તો નહીં, કોઈ ધૂળ્યું તો નહીં. પરંતુ અહીંયા મારી પાસે તો એક એવી પણ વિદ્યા છે કે જે લોકોનું સંતોષકારક જવાબ આપી શકું છું. હું પહેલાં કહું છું કે આવું થાય થશે, આપણા પિતૃઓની તૃપ્તિ થશે, એટલે એ વસ્તુ થાય છે. પરંતુ જે લોકો ધૂણવાથી અને ધૂણીને કંઈક માગે, પાણી માગે, દૂધ માગે કે અન્ય કોઈ વસ્તુ માગે અને ત્યાર પછી જેને સંતોષ થાય છે, એવા લોકો ખરેખર શું હોય છે? અહીંયા ગઈકાલે પણ રાત્રે મારે એવા દિવસે પણ આવ્યા હતા અને હમણાં ઘણા સમયથી કે ઘણા લોકોની અંદર મેલું આવીને ધૂણે છે. તો એ મેલું શું છે? અને ઘણા લોકો જે ઈષ્ટદેવ કે કુલદેવી કે કોઈ પણ અન્ય દેવીઓ ધૂણે છે કે અન્ય દેવતાઓ ધૂણે છે, એ દેવતાઓ કોણ છે? અને જે ધૂણતા હોય છે એવી રીતે શું તમે એકવાર નાટક કરવાનો પ્રયત્ન કરજો જી કે તમે એની જેમ ધૂણી શકો? મેં ઘણી વખત કીધું કે ડાંગરમાં જે ધૂણે છે એની જેમ તમે શું શ્વાસ લઈ શકો? તમે શું એની જેમ ટપાકા પાડી શકો? તો ખરેખર આ વાત શું હોય છે? તો મિત્રો ખાસ જાણો, વિજ્ઞાન માટે પણ સાયન્સ વડે એવું કહે છે મનુષ્યના જે મૂળ 3 શરીર ગણવામાં આવે છે. આપણે જેમ માનીએ છીએ કે આપણા 2 મગજ હોય છે, એમ આપણા 3 શરીર ગણવામાં આવે છે. જેમાં પહેલું શરીર છે સ્થૂળ શરીર, બીજું શરીર છે સૂક્ષ્મ શરીર અને ત્રીજું શરીર છે કારણ શરીર. અહીંયા એક મૂવીની હું તમને વાત કરી કે એક મૂવી આવ્યું હતું અપરિચિત, અને જેમની અંદર ગરુડ પુરાણના આધારે એ મૂવી બનાવવામાં આવ્યું હતું. એવી જ રીતે ઘણા બધા બીજા મૂવી દક્ષિણ ભારતના ખાસ કરીને આવ્યા છે કે જેમની અંદર ગરુડ પુરાણનું કે વિષ્ણુ પુરાણનું કે ભવિષ્ય પુરાણનો સહારો લઈને બનાવવામાં આવ્યા છે. તેમની અંદર જો તમે જુઓ તો તમને સૂક્ષ્મ દેખાશે કે ખરેખર હોય છે. તો સ્થૂળ શરીર જે છે, જે લોહીથી અને માંસથી બનેલું છે, જે હલન ચલન કરી શકે છે, જે આપણને દેખાય છે, જ્યારે જે સૂક્ષ્મ શરીર છે જેને આપણે આપણું મન ગણી શકીએ, મનની અંદર આવતા વિચારો ગણી શકીએ, બુદ્ધિ ગણી શકીએ, આપણો અહંકાર ગણી શકીએ, એ હોય છે. જ્યારે અતિ સૂક્ષ્મ સ્વરૂપને આપણે કારણ સ્વરૂપ શરીર ગણી શકીએ છીએ. અહીંયા જે મેં બનાવો જોયા અને
ગઈકાલે પણ મારી સામે એવું આવ્યું હતું. મેં જનરલી આજ દિવસ સુધી મારી સામે એવું બન્યું છે કે હું ધારું, અહીંયા એવો જ શબ્દ બોલું છું કે જ્યારે હું ધારું ત્યારે જે વ્યક્તિ હોય, કોઈ પણ વહેલું વાત કરતા હોય કે કોઈ દેવની વાત કરતા હોય, પરંતુ સૂક્ષ્મ જે સ્થૂળ શરીર છે એને બંધ કરી શકીએ અમે. અહીંયા જેમ આપણે સૂઈ ગયા એટલે નિંદ્રા આવી ગઈ એટલે સૂક્ષ્મ શરીર જે ચાલુ થઈ જાય છે, એવી જ રીતે નિંદ્રામાં એને મોકલી દો ત્યારે સૂક્ષ્મ શરીરમાં આવી જાય છે અને સૂક્ષ્મ શરીર જ્યારે એનું ચાલુ થાય ત્યારે એ જે વાતોને એને સ્વીકારેલી હોય એ વાતો એની ઉપર હાવી થઈ જાય છે ને એ વાતો આપણી સાથે કરવા મળે છે. અહીંયા વાત એ આવે છે કે શું કોઈના બે શરીર ચાલુ રહી શકે? તો અહીંયા એવું પણ બનાવ બન્યો છે અને ખાસ કરીને ગઈકાલે આની પહેલા પણ એક વખત મારી સામે આવું આવ્યું હતું, પરંતુ એનું કે એના બે દિમાગ ચાલુ હોય છે. થોડીક વાર સેકન્ડની અંદર જે પોતાનું જે એના પણની અંદર એમ કહે છે કે આ છે તે છે એ વિશે ચર્ચા કરતી હોય, એની ભાષા અલગ હોય, એના શબ્દો અલગ હોય અને તરત જ સેકન્ડની અંદર પોતાના મૂળ શરીરની અંદર આવી જાય છે જે અને એ વાત કરવા માંડે છે. હાવ નોર્મલ વાત હોય છે. અને પાછું અમે એવું પણ જોયું છે કે જે જીવ જે છે, જે જાતક છે, એ જાતક કઈ જ્ઞાતિનો છે, એની જિંદગીની અંદર જે વસ્તુ નથી જોઈ એ વસ્તુ વિશે વિચારવા માંડે છે, એ વસ્તુના શબ્દો બોલવા માંડે છે અને એના પ્રકારનું વર્ણન કરે છે. અહીંયા મેં એવા ઘણા બધા કેસ જોયા કે જેમની જિંદગીની અંદર અન્ય લોકો કે અન્ય જ્ઞાતિની અંદર થતા વ્યવહારો ક્યારેય જોયા નથી, કે એના ગામની અંદર પણ નથી, કે એના સંપર્કમાં નથી આવ્યા, છતાંય એનો જ વ્યવહાર કરવા માંડે છે ને એની ભાષામાં વાત કરવા માંડે છે. તો આ બધું થાય છે ક્યાંથી? તો માનવનો જે મન બુદ્ધિ જે છે, જે વિચાર છે, વિચાર ઉપર એવો હાવી થઈ જાય છે, જે વિચારના કારણે એ વિચાર જ્યારે સૂક્ષ્મ શરીર ચાલુ થઈ જાય છે ત્યારે માત્ર ને માત્ર એ જ વિચાર ચાલુ છે. જેમ આપણે મોબાઈલની અંદર કોઈ પણ ગીત ડાઉનલોડ કરેલું હોય, કોઈ ભજન ડાઉનલોડ કરેલું હોય કે અન્ય કોઈ વસ્તુ જેની પર તમે ટચ કરો અને એ જ વસ્તુ વગડે, એ જ વસ્તુ આપણને સંભળાય, એમ જે શરીર ચાલુ હોય એ શરીરની અંદરથી જે વિચારોને એને સ્વીકારેલા હોય એ વિચારો સમક્ષ આવે છે. અને એવું પણ હોય છે કે ઘણી જગ્યાએ અમે જોયું છે, ઘણા લોકો એવું કહે છે કે ના ના ભાઈ આ ભૂવા ભૂઈમાં કે અન્ય લોકો ખોટા હોય છે, તો એવું પણ હોતું નથી, 100% સત્ય હોય છે. મેં પણ પ્રત્યક્ષ જોયેલું છે, કારણ કે મારી સાથે તો અત્યારે એમ ગણી શકો કે સૌરાષ્ટ્રની અંદર પંચબલી કર્મ કરાવનાર, મુખેથી કરાવનાર અને શ્રેષ્ઠ નામ પણ છે. અને મેં ઘણા લોકોને જોયા છે. હું સર્વત્ર કથાકાર તરીકે પરંતુ કથાઓ ખૂબ ઓછી આપું છું, જોકે આ વખતે મેં કથાઓ પણ આપેલી છે, પરંતુ મેં જે અનુભવ કરેલા છે અનુભવની અંદર મેં જોયું છે કે ઘણા લોકો ત્યાં ધૂણી અને શું વસ્તુ ક્યાં પડી છે, કઈ રીતે છે, કોણ ક્યાંથી નીકળે છે, ઘણા બધા ખૂબ જ દૂરની વાતો કરી નાખે છે. હમણાં એક જામનગરની અંદર જે મારે બનાવ બનેલો, અકલ્પનીય બનાવ બનેલો, એને જે આવ્યા એ બેનના 15 વર્ષથી છૂટાછેડા થઈ ગયા હતા અને એ બેનને જોઈએ છે ને એના એ વ્યક્તિએ પાણી માંગ્યું ને એ બેન આ સેકન્ડે ક્યાં છે? 15 વર્ષથી કુટુંબને એની કોઈ વ્યવહાર જ નહોતો. એને એમ કીધું કે રાજકોટમાં છે, આ શેરીમાં છે, લગ્ન પ્રસંગમાં છે અને આ પ્રકારની સાડી પહેરી છે અને સાથે એક દીકરો છે, એની ઉંમર પણ કહી દીધી. અને તો આ બધું ક્યાંથી થાય છે? તો ખરેખર આવા પ્રેતાત્મા, આવા ભૂતાત્મા કે કોઈ અન્ય ખરાબ વસ્તુથી લઈ અને સારું અને જે એ લોક છે તો આપણે ગણીએ જ છીએ કે ભૂલોક, ભૂર્વલોક, જનલોક, તો એ પ્રેતલોકની અંદર પ્રેતો લે છે, ભૂતલોકની અંદર ભૂતો લે છે, મનુષ્યલોકની અંદર આપણે રહીએ છીએ, એમ પાતાલોકની અંદર જે નાગો રહે છે, એમ ગંધર્વો કિન્નરોથી લઈ અને યક્ષોથી લઈ અને દેવલોક સુધી જે દેવો રહે છે એ લોકો ક્યારેક આપણી પર હાવી થાય છે અને હાવી થયા પછી આપણે એની ભાષા બોલવા માંડીએ છીએ એટલે ધૂણે છે. એની અંદર મેં એવું સંશોધન કર્યું છે કે ઘણા બધા લોકો ખૂબ જ સાચા હોય છે, સત્ય બતાવતા હોય છે, કારણ કે એને આગવું જે દેખાઈ જાય છે, આગળનું કારણ દેખાઈ જાય છે, શું ઘટના બનેલી છે દેખાઈ જાય છે. એનો અર્થ એવો થયો કે એને કોઈને કોઈ આવીને કહી જાય છે, પરંતુ એના સૂક્ષ્મ શરીરની અંદર જ્યારે એ કોઈ ગંધર્વ છે કે કોઈ રાક્ષસ છે, ભૂત છે, કોઈ પ્રેત છે, પિશાચ છે કે અન્ય કોઈ વસ્તુ છે, એના સૂક્ષ્મ શરીરની અંદર પ્રવેશ કરે છે ત્યારે સૂક્ષ્મ શરીર રૂપમાંથી માધ્યમથી એ બોલે છે. એટલે આને મારી દ્રષ્ટિએ ખોટા ન ગણવા જોઈએ. અને જે લોકો ખોટા ગણે છે, પરંતુ ઘણા લોકો એમ કહે કે સાબિત કરી દો, તો સાબિત કઈ રીતે કરવું? જ્યારે સાબિત કરવાનું હોય, જ્યારે એ વ્યક્તિ જ્યારે એ પોઝિશનની અંદર હોય, એ કક્ષામાં હોય, ત્યારે એ વસ્તુ એને આવે છે. એવું જરૂરી નથી કે કાયમી માટે આવે, પરંતુ અહીંયા આપણી સંસ્કૃતિ છે, આપણું સનાતન ધર્મ છે અને સનાતન ધર્મને આપણે વળગેલા છીએ અને સનાતન ધર્મ પ્રમાણે આવું બધું થાય છે, એને નકારી શકાતું નથી. શાસ્ત્રોક્ત રીતે અને
જે આપણી લૌકિક પ્રથાઓ છે બંનેને આપણે ધ્યાનમાં રાખવી જોઈએ અને બંનેને ધ્યાનમાં રાખી અને આવું જે બનાવ બને છે એનો સ્વીકાર કરવો જોઈએ. ઘણા લોકોના જે સતી માટેના અને સુરાપુરા માટેના પિતૃ માટેના જે પ્રશ્નો આવેલા છે એમના પ્રશ્નોનો અવશ્ય જવાબ આપી. હવે મારી પાસે પિતૃ કાર્ય માટેનો સમય નથી, મેં લગભગને તારીખો આપી દીધી છે અને આપ આપના ભૂદેવ પાસે જે કાલે મારે 4 જણાનો કાલના દિવસમાં 4 જણાનો પિતૃ કાર્ય માટે સમય માંગ્યો અને કીધું કે આપ જ આવો, પરંતુ કારણ કે મારી વિધિ જે દીધેલી છે, હું ગુજરાતીમાં મને ઘણા બધા મારા ગુરુવારથી લઈ અને મારા જે ગુરુભાઈ છે એને પણ કીધું કે જી ભાઈ આપ સંસ્કૃતની અંદર ખૂબ જ ઓછું કહો છો, પરંતુ હું યજમાનને સર્વત્ર સમજાવી દઉં છું કે તમારે પિતૃ કાર્ય શા માટે કરવું જોઈએ, તમારે પ્રેત બલિ શા માટે કરવી જોઈએ, તમારે ભૂત બલિ શા માટે કરવી જોઈએ, તમારે નાગ બલિ શા માટે કરવી જોઈએ, તમારે કાગ બલિ શા માટે કરવી જોઈએ. તમારા પૂર્વજો કઈ રીતે મુક્તિને પ્રાપ્ત કરે એ જો યજમાનને ખબર હોય તો જ એ છોડાવી શકે. જ્યારે તમે કોક પાસે જાઓ છો ને એ જે કામની જ ખબર નથી તો સામેવાળો કામ કેમ કરવાનો છે. એટલે અહીંયા આપ સર્વરે આપણે જે અત્યારે નવરાત્રિ ચાલી રહી છે અને માં નવદુર્ગાની કૃપા આપણી પર વરસતી રહે એવી શુભકામના સાથે આ વખતે મેં નવરાત્રિના વિડીયો નથી બનાવી શક્યો કારણ કે સમય ખૂબ જ ઓછો છે અને સમય ઈશ્વરની કૃપા છે કે ખૂબ જ વ્યસ્ત રહું છું અને આપ સર્વનો સહયોગ મળી રહ્યો છે. આથી કરીને આવો સહયોગ મને આપતા રહેજો. મારી યુટ્યુબ ચેનલ ડૉક્ટર અજય પંડ્યાને આપણે સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકનનું બટન પણ દબાવી દેજો. આપને કોઈ પ્રશ્ન હોય તો અવશ્ય કરજો, જેનો પણ હું જવાબ આપીશ. ને હવે પછી જે અમારી જે ઓફિસ છે એમની અંદર જ આપનો પ્રશ્ન આવતો હોય છે, એટલે આપણા પ્રશ્નની અંદર અધૂરો હશે તો આપણે જવાબ નહીં મળશે, પરંતુ આપ મને ફોન કરીને જણાવો તો હું આપનું નામ અને નોંધાવી દઈશ અને આપને જવાબ અવશ્ય આપીશ. સર્વનું કલ્યાણ થાવ. સર્વને જય માતાજી. 18 પુરાણમાંથી કોઈ પણ કથા કરાવવા માટે આપ અમારા ઓફિસનો સંપર્ક કરી શકો છો. જય મહાદેવ.